કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સહાનુભૂતિ, એમ્પાથી. આ સુવિચાર મેં એટલે કે નિલેશ દુધિયાએ ખૂબ જ સરસ રીતે લખ્યો છે. સહાનુભૂતિ, એમ્પાથી. જ્યારે તમે સામેવાળી વ્યક્તિ શું કહી રહી છે તે સમજી ના શકતા હો તો તમારે ફક્ત તમારી સાઈડ ચેન્જ કરવાની છે અને તમે 100% સહાનુભૂતિથી ભરાઈ જશો. મારા વાલા મિત્રો, વાત ખૂબ જ સરળ, ખૂબ જ સીધી અને ખૂબ જ સાદી છે. આપણે આપણા જીવનમાં જોયું હોય છે, અનુભવ્યું હોય છે કે ઘણીવાર આપણે સામેવાળો શું કહેવા માંગે છે તે સમજવા માંગતા હોતા નથી. આપણા દિમાગમાં એવા પેરાડાઇમ્સ, એવી માન્યતાઓ ઘર કરી ગઈ હોય છે કે આ વ્યક્તિ બોલે છે, આ વ્યક્તિ કરે છે એટલે દેટ મીન્સ કે તે ખોટું જ છે. આપણે તેને સમજવાનો પ્રયાસ કરતા હોતા નથી. હાલાકી એ 100% સાચું હોય છે, પરંતુ તેના જે પાછલા વર્તન છે તેના ઉપરથી આપણે તેને જજ કરીએ છીએ અને તેને સાંભળવા માટે ટાળીએ છીએ. પરંતુ જો આપણે તે વ્યક્તિને સમજવો હોય, તે વ્યક્તિને જાણવો હોય તો ફક્ત જરૂર એટલી જ છે કે આપણે તેની જગ્યાએ જઈને જોવું પડશે. તે આવું કેમ કહી રહ્યો છે, આવું કહેવા પાછળ તેનું શું કારણ છે, તેની શું મજબૂરી છે તે આપણે સમજવું પડશે, તેના વર્તનને જાણવું પડશે. આ બધું ત્યારે જ આવશે કે જ્યારે આપણે તેની જગ્યાએ જઈને જોઈશું, એટલે કે આપણી સાઈડ ચેન્જ કરીશું. અને જો સાઈડ ચેન્જ કરવાથી આપણા જીવનમાં, આપણા હૃદયમાં, આપણા મનમાં સહાનુભૂતિ ઉભરી આવે તો સમજવું કે તે વ્યક્તિ ખરેખર સાચી છે અને આપણે તે વ્યક્તિને મદદ કરવી જોઈએ. તે વ્યક્તિનો જે પણ પ્રોબ્લેમ હોય, જે પણ સમસ્યા હોય તેને હલ કરવામાં આપણે આપણું યોગદાન આપવું જોઈએ. આ સહાનુભૂતિનો ગુણ, એમ્પાથીનો ગુણ જો આપણે આપણા જીવનમાં ઉતારી દઈએ તો આપણે આપણો પણ વિકાસ કરી શકીએ અને આપણી સાથેના લોકો, જે લોકો કોઈ તકલીફમાં હોય છે, કોઈ મૂંઝવણમાં હોય છે, કંઈ નથી શકતા હોતા અથવા કહેવાનો પ્રયાસ કરે છે પણ આપણે આપણા પેરાડાઇમ્સના માન્યતાઓના હિસાબે નથી સાંભળી શકતા, તો ફક્ત જરૂર છે આટલી જ કે આપણે આપણી સાઈડ ચેન્જ કરવાની છે, આપણું જોવાનું એંગલ ચેન્જ કરવાનું છે. તો બની શકે કે આપણે સામેવાળી વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ અને તેનું જીવન પણ સુધારી શકીએ. ઘણી વખત આ મદદ એટલી જોરદાર ને એટલી સરસ પરિણામ આપતી હોય છે કે ક્યારેક માણસ પોતાનું જીવન પણ બચાવી લે છે. તે કોઈ એવા હાર્ડ સ્ટેપ લેવાનું વિચારતો હોય પણ જો આપણે ફક્ત તેને સાંભળી લઈએ, તેની જગ્યાએ જઈને તેને જોઈ લઈએ, તે શું કહેવા માંગે છે સમજી લઈએ તો આપણે કોઈ વ્યક્તિને મરતા પણ બચાવી શકીએ છીએ. માટે આ સહાનુભૂતિનો ગુણ આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને આગળ વધવું જોઈએ. થેન્ક યુ.